અમરેલીમાં ખેડૂતો મામલે જીએસટીના અધિકારીઓ અને સાંસદ વચ્ચે ઉગ્ર બોલાચાલી હોવાની ઘટના સામે આવી છે. અમરેલી બાયપાસ પાસેથી પસાર થતા ખેડૂતોના વાહનોને અટકાવીને જીએસટીના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કરાતા સાંસદ ભરત સુતરિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને જાહેરમાં તતડાવી નાખ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા કે જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ માંગતા વિવાદ સર્જાયો, જેને લઈને ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરી જીએસટીના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત મળતા જ સાંસદ ભરત સુતરિયા તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટના સ્થળે દોડી આવેલા સાંસદ ભરત સુતરિયા અધિકારીઓ પર રોષે ભર્યા હતા. ભલે વેપારીઓનું ચેકિંગ કરો પણ ખેડૂતોને હેરાન ન કરો હોવાનું જણાવ્યું હતું. ખેડૂતો ક્યારેય 7/12ના ડોક્યુમેન્ટ સાથે લઈને નહીં ફરે, ત્યારે તમારે પકડવા હોય તો પકડી લેજો અને મારા નામની ફરિયાદ પાડી નાખજો હોવાનું જણાવ્યું હતું. ત્યારે જીએસટીના અધિકારીઓ અને સાંસદ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.